નમસ્તે વાલી મિત્રો. આજે આપણે મનીષાબેન શુક્લ લિખિત એક આર્ટિકલ સાંભળીશું. આર્ટિકલનું નામ છે બાળકનું મૂલ્યાંકન એટલે કે એસેસમેન્ટ. આજે સવારે સૌમિલના મમ્મી સાથે મારે વાત થઈ. વાત પણ ફોન પર નહીં પરંતુ મેસેજ દ્વારા. મેં એમને ફોન કર્યો હતો જે એમણે ઉપાડ્યો નહીં, અને પછી એમનો મેસેજ આવ્યો. એ સાંભળીને મને મનમાં કંઈક ખટકી ગયું, એટલે વિચાર્યું કે એ વાત તમારા બધા સાથે પણ શેર કરું. બસ એટલે જ આ આર્ટિકલ લખવા બેઠી છું. એમનો મેસેજ હતો, સોરી, હું હમણાં તમારો ફોન નહીં ઉપાડી શકું. હું સૌમિલની નવી સ્કૂલમાં બહાર બેઠી છું અને એને અંદર એસેસમેન્ટ એટલે કે મૂલ્યાંકન માટે લઈ ગયા છે. અમે એની નવી સ્કૂલમાં એડમિશન લેવા માટે આવ્યા છે. સાંભળીને બહુ જ અજુગતું લાગ્યું. થોડો ગુસ્સો પણ આવ્યો. એટલે મેં એમને જવાબ લખ્યો કે શાના માટે બાળકનું મૂલ્યાંકન? ખરું તો સૌમિલ જે સ્કૂલમાં એડમિશન લેવાનો છે એ સ્કૂલના ટીચરનું મૂલ્યાંકન કરવાની જરૂર છે કે એ બાળકને સારી રીતે ભણાવી શકશે, એને સમજ પડે એ રીતે એને સમજાવી શકશે. જાણું છું આ વાત તમને ખૂબ જ વિચિત્ર લાગશે. આ તે કેવા બહેન છે જે શિક્ષકને આવડે છે કે નહીં એનું મૂલ્યાંકન કરે છે? ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા. બાળકને આપણે આ શીખવીએ છીએ. એના બદલે તમે શિક્ષકની ચકાસણી કરવા માંગો છો? તો મારો જવાબ છે ના. પણ જો શિક્ષકની ચકાસણી, શિક્ષકનું મૂલ્યાંકન જરૂરી નથી, તો પછી બાળકનું મૂલ્યાંકન શેના માટે? સૌથી પહેલી વાત કે બાળક આપણી પાસેથી જ શીખે છે. ઘરમાં માતા પિતા પાસે, અને પછી શાળામાં શિક્ષક પાસે. વળી મા બાપને ટાઈમ ન હોય એટલે એને ટ્યુશનમાં મોકલે, એટલે ટ્યુશન શિક્ષક પાસે. દરેક બાળકની સમજ શક્તિ અલગ અલગ હોય છે. ગ્રહણ કરવાની શક્તિ પણ અલગ અલગ હોય છે. યાદશક્તિ પણ અલગ અલગ હોય છે. પરંતુ બાળકને શીખવવાની અને સમજાવવાની રીત પણ દરેકની અલગ અલગ હોય છે. બહુ જ નાનું ઉદાહરણ આપીશ. ઘણીવાર જે વાત મમ્મી પપ્પા બાળકને સમજાવી નથી શકતા એ જ વાત દાદા દાદીના કહેવાથી બાળકના ગળે તરત જ ઉતરી જાય છે. કેમ? કારણ કે દાદા દાદી બાળકને એની ભાષામાં સમજાવે છે, ધીરજ રાખીને સમજાવે છે. એની સમજવાની શક્તિ કેટલી છે એ પ્રમાણે સમજાવે છે. ઉદાહરણ આપીને સમજાવે છે. જ્યારે મમ્મી પપ્પા પાસે એટલો બધો સમય જ હોતો નથી. માનું છું કે શિક્ષકને શાળામાં 50 વિદ્યાર્થીઓને ભણાવવાના હોય છે, એટલે દરેક વિદ્યાર્થી પાછળ ધ્યાન આપવાનો એમને સમય ન પણ હોય. અને હોશિયાર વિદ્યાર્થી ખૂબ જલ્દી શીખી જાય છે, અને ઘણીવાર નબળો વિદ્યાર્થી એને કાં તો પૂછવાનો સંકોચ થાય, કાં તો લઘુતા ગ્રંથિના લીધે પૂછે નહીં, અને પછી ન સમજણ પડવાનો સિલસિલો જારી જ રહે છે. એટલે બાળકની મૂંઝવણ વધતી જ જાય છે. હા, અમે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે અમારી સ્કૂલમાં ગ્રુપ પાડવામાં આવતા હતા, જેમાં સૌથી હોશિયાર વિદ્યાર્થી હોય એની સાથે
બીજા 4-5 વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવવામાં આવે અને એ બધાએ સાથે બેસીને સ્કૂલનું હોમવર્ક કરવાનું. ના આવડતું હોય તો એકબીજાને શીખવાડવામાં, સમજાવવામાં મદદ કરે અને આખા ગ્રુપનું મૂલ્યાંકન થાય. કયા ગ્રુપના વિદ્યાર્થીઓનો દેખાવ વધુ સારો છે, એટલે દરેક જણ એકબીજાને શીખવે, મદદ કરે. પણ હવે આવું નથી રહ્યું. ઘણીવાર બાળકને સ્કૂલના શિક્ષક કરતાં એના ટ્યુશન ટીચર પાસેથી સમજવાનું વધુ સહેલું પડે છે. એક તો એ કારણ કે ટ્યુશન ટીચર પાસે વધારે સમય હોય અને કાં તો એની સમજાવવાની રીત વધુ સારી હોય. હવે જ્યારે બાળક સ્કૂલ બદલે અને બીજી સ્કૂલમાં એડમિશન લેવા જાય ત્યારે પહેલી સ્કૂલમાં એના શિક્ષક પાસેથી એ જે શીખ્યો હોય, જે સમજ્યો હોય એ જ એને આવડે. એની પ્રસ્તુતિનો બધો જ આધાર એને આગલી સ્કૂલમાં કેટલું જ્ઞાન ગ્રહણ કર્યું છે એના પર હોય. વળી માતા પિતા પણ ઘરમાં ઘણીવાર વાતાવરણ ખૂબ જ તણાવયુક્ત બનાવી દે છે. ધ્યાન રાખીને જવાબ આપજે, હા કે સરખી રીતે તૈયારી કરજે. જો સારો દેખાવ નહીં કરે તો તને એડમિશન નહીં મળે. બિચારો બાળક આવા તણાવના લીધે ઘણીવાર આવડતું હોય છતાં પણ ખરાબ દેખાવ કરીને આવે. એને સૌથી પહેલું તો એ ટેન્શન હોય કે જો મને નવી સ્કૂલમાં એડમિશન નહીં મળે તો મારા માતા પિતા મને ગુસ્સો કરશે. આટલું પણ નથી આવડતું એમ કહેશે. તારા માટે તો જૂની સ્કૂલ સારી છે એવું પણ કહેશે. તું લાયક જ નથી સારી સ્કૂલમાં એડમિશન લેવા માટે. આખું વર્ષ રખડી ખાધું પછી ક્યાંથી આવડે? બસ બસ બસ. આવા વાતાવરણ વચ્ચે બાળક ક્યાંથી સારું પરફોર્મન્સ આપે? એને તમે હરીફાઈના મેદાનમાં ઊભો કરી દો છો અને પછી બધા કરતાં સારો દેખાવ કરે એના માટે એના મગજ ઉપર ખૂબ જ દબાણ કરો છો. તો આ એસેસમેન્ટ, આ મૂલ્યાંકન તમારું પણ છે. તમે ઘરમાં વાતાવરણને કેટલું નોર્મલ રાખો છો, બાળકને સ્કૂલ બદલવાના ફાયદા સમજાવો છો, એનું કારણ સમજાવો છો અને પછી એને એમ કહો કે આપણે પ્રયત્ન કરવાનો, પણ જો નવી નિશાળમાં એડમિશન ના મળે તો કાંઈ વાંધો નહીં, આપણે આ સ્કૂલમાં તો ભણીએ જ છે ને. આ હરીફાઈના જમાનામાં બાળકને તૈયાર જરૂર કરવાનો હોય, પણ એનો આત્મવિશ્વાસ વધારીને, નહીં કે એના માથે ભણતરનો ભાર વધારીને. તમે જો એનું મૂલ્યાંકન કરો તો પછી શું વધુ સારું આવડે છે એનું પણ કરો અને એ શાના માટે સારું આવડે છે તે વિચારો. જેમાં એને રસ હશે એમાં જ એને વધુ સમજ પડશે. વાલીઓ, બાળક ફક્ત ભણવામાં વધારે માર્ક લાવે એટલે જ હોશિયાર છે એવું નથી હોતું. એને જેમાં રસ છે એમાં જો તમે એને સાચું માર્ગદર્શન આપશો, આગળ લાવશો, તો તમારા બાળકનો વિજય નક્કી જ છે. કદી પણ એનું મૂલ્યાંકન એના માર્ક્સ ઉપરથી ન કરો કે એના મિત્રોના માર્ક્સ ઉપરથી ન કરો. હા, જ્યાં એને અઘરું લાગે ત્યાં એને શીખવાડવાનો પ્રયત્ન કરો. ઓછા માર્ક્સ આવે ત્યારે એને વઢવાના બદલે શું નથી આવડતું, શાથી ઓછા માર્ક આવ્યા છે એ વાતને વધુ મહત્વ આપો. ક્યાં બાળક નબળું હોય ત્યાં તમે એ વિષય ઉપર કામ કરો. આજે
આપણે બાળ શિક્ષણના સિદ્ધાંતોને વધુ મહત્વ આપીએ છીએ, તો દરેક બાળકનું મૂલ્યાંકન એની પોતાની આવડત પ્રમાણે જ થવું જોઈએ. જો એને ગણિત નથી આવડતું તો એનું ગુજરાતી ખૂબ જ સરસ છે, એ પણ તમારે ધ્યાનમાં લેવું જોઈએ. ફક્ત બાળકને શું નથી આવડતું એ જોવાના બદલે બાળક શામાં વધારે સારો દેખાવ કરી શકશે એને પણ તમે એટલું જ મહત્વ આપો. આજે ભલે સૌમિલના મમ્મીએ મારી વાતનો જવાબ ન આપ્યો, પણ મને ખાતરી છે કે એમના મનમાં પણ આ સવાલ જરૂરથી આવ્યો હશે કે બાળકને એ જે સ્કૂલમાં જવા માટે આગ્રહ કરે છે, શું એ સ્કૂલનું વાતાવરણ બાળકને અનુકૂળ છે? શું એ સ્કૂલની શિક્ષણ પદ્ધતિ આગલી સ્કૂલ કરતાં વધુ સારી છે? શું બાળક આપણી સ્કૂલમાં જે શીખે છે, જે ભણે છે અને જે શિક્ષક પાસે ભણે છે કે સમજે છે, એ બાળકનું મૂલ્યાંકન કોઈ બીજી સ્કૂલના શિક્ષક જેણે એ બાળકને કદી પણ ભણાવ્યું નથી, જેને એ બાળકની સમજ શક્તિનો ખ્યાલ નથી, જેને એ બાળકની ગ્રહણ શક્તિ કેટલી છે એ પણ ખબર નથી, તો પછી એ બાળકનું મૂલ્યાંકન કોણ કરે એ યોગ્ય છે? તો વાલી મિત્રો, મેં મારા વિચારો તમારી સમક્ષ રજૂ કર્યા. આજે મેં પોતે જે પણ કાંઈ સાંભળ્યું, સમજ્યું, અનુભવ્યું એનું મેં મારી રીતે મૂલ્યાંકન કર્યું અને તમારી સમક્ષ રજૂ કર્યું. આશા છે તમે પણ આ વાતનો વિચાર કરશો અને અમને જવાબ જરૂરથી આપશો. હા, તમારા અને મારા વિચારોમાં ફરક જરૂર હોઈ શકે, પણ તમે તમારા વિચારો જો રજૂ કરશો તો અમે એ જરૂરથી સાંભળીશું. ધન્યવાદ.